નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજ બપોરના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરોના પેન્શન વધારાને લઈને। આજરોજ તારીખ 20/3/2026ની બપોરે સુપ્રીમ કોર્ટે આપ્યો છે એક મહત્વનો ચુકાદો। તો પેન્શનર મિત્રો, શું છે આ ચુકાદો, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવા જ નવા વિડીયો જોવા મળવાના છે મિત્રો। તો અંત સુધી જોઈ લેજો અને થોડોક સપોર્ટ કરીને વિડીયોને લાઇક કરજો, અને અમારી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લ્યો, એવી એક દિલથી નમ્ર વિનંતી છે મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો પેન્શનર મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ તો ડીએમાં વધારો અપડેટની। તો કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે। તો પાછલા વર્ષોના પેટર્ન અને વર્તમાન ફુગાવાના આંકડા સૂચવે છે કે હોળીની આસપાસ મોંઘવારી ભથ્થામાં સુધારો જાહેર થઈ શકે છે। તો જ્યારે તેની અસર માર્ચના પગારમાં પ્રતિબિંબિત થશે નહીં, તો સુધારેલા ડીએ અને બાકી ચૂકવણી એપ્રિલમાં થવાની ધારણા છે મિત્રો। તો ખાસ કરીને કેન્દ્ર અને ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સમાચાર આવી રહ્યા છે। તો પાછલા વર્ષોની પેટર્નને જોતા અને વર્તમાન ફુગાવાના આંકડાઓને જોતા એવું લાગે છે કે હોળીની પછી આ મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર થઈ શકે છે, કારણ કે હોળી ગઈ એને ઘણો સમય થઈ ગયો છે। તો જ્યારે તેની અસર માર્ચના પગારમાં પ્રતિબિંબિત થશે નહીં, તો સુધારેલા ડીએ અને બાકી ચૂકવણી એપ્રિલમાં એટલે કે આવતા મહિને થવાની ધારણા છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો માર્ચનો અડધો ભાગ પસાર થઈ ગયો છે, પરંતુ કેન્દ્ર સરકારે હજુ સુધી તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી નથી। તો કર્મચારીઓ જાન્યુઆરી-જૂન સમયગાળા માટે ડીએ વધારા અંગેની માહિતીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો કેન્દ્ર સરકાર દર વર્ષે 2 વાર મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં સુધારો કરે છે। તો છેલ્લા કેટલાક વર્ષોમાં એક પેટર્ન જોવા મળી છે। તો જાન્યુઆરી-જૂનનો વધારો સામાન્ય રીતે હોળીની આસપાસ હોય છે, અને જુલાઈ-ડિસેમ્બરનો વધારો દિવાળીની આસપાસ હોય છે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો પાછલા વર્ષોની પેટર્ન મુજબ ટૂંક સમયમાં ડીએ જાહેર થવાની અપેક્ષા છે। તો જો આપણે છેલ્લા કેટલાક વર્ષો પર નજર કરીએ તો મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારાની જાહેરાત સામાન્ય રીતે હોળીની આસપાસ કરવામાં આવી છે। તો 2025ની વાત કરીએ તો 28 માર્ચે ડીએની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે હોળી 14 માર્ચે હતી। તો ત્યારબાદ 2024ની વાત કરીએ તો હોળી 25 માર્ચે હતી, જ્યારે ડીએ 7 માર્ચે જાહેર કરવામાં આવ્યો હતો મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો વર્તમાન ડીએ 58%, તેમાં 10,440 રૂપિયા ડીએ મળી રહ્યો છે। તો ફુગાવાના ડેટા અને એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ સંબંધિત ગણતરીઓને આધારે આ વખતે ડીએમાં 2% વધારો થવાની ધારણા છે। તો જો આવું થાય તો નવો ડીએનો દર વધીને 60% થશે, અને સુધારેલ ડીએ રકમ 10,800 થશે। આનો અર્થ એ થાય છે કે લેવલ 1ના કર્મચારીઓ માટે દર મહિને આશરે ₹360નો વધારો થશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો શું વધેલો ડીએ માર્ચ મહિનાના પગારમાં આપવામાં આવશે? તો ઘણા કર્મચારીઓના મનમાં આ સૌથી મોટો પ્રશ્ન છે। તો જો સરકાર આગામી દિવસોમાં ડીએમાં વધારો જાહેર કરે તો પણ તે માર્ચના પગાર કે પેન્શન પર સીધી અસર કરે તેવી શક્યતા ઓછી છે। તો આ ફક્ત વહીવટી પ્રક્રિયાને કારણે છે। તો સૌપ્રથમ મંત્રીમંડળ જાહેરાત કરે છે, ત્યારબાદ સત્તાવાર સૂચના આવે છે, અને ત્યારબાદ વિવિધ વિભાગો અમલીકરણ પ્રક્રિયા શરૂ કરે છે, અને અંતે બેંકો પગાર અને પેન્શન અપડેટ કરે છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો હવે માર્ચ મહિનાનો અડધો ભાગ પસાર થઈ ગયો છે, તેથી સમગ્ર પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવી મુશ્કેલ છે। તેથી સુધારેલા ડીએની અસર એપ્રિલ મહિનાના પગાર
અને પેન્શન પર પ્રતિબિંબિત થવાની સંભાવના છે. તો કર્મચારીઓ અને પેન્શનરોને જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના બાકી પગાર પણ મળશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો 7મું પગાર પંચ સમાપ્ત. 8મા પગાર પંચની ભલામણોની રાહ જોઈ રહ્યા છીએ. તો 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયો હતો. તો જ્યારે 8મા પગાર પંચે તેનું કામ શરૂ કરી દીધું છે. જોકે તેનો અહેવાલ નવેમ્બર 2025થી આશરે 14થી 18 મહિનામાં આવવાની અપેક્ષા છે. તેથી હાલ પૂરતું કર્મચારીઓને રાહત માટે ડીએ વધારા પર આધાર રાખવો પડશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો મૂળભૂત પગારમાં ડીએ મર્જ કરવાની માંગ તીવ્ર બની છે. તો કર્મચારી સંગઠનોની એક મુખ્ય માંગ છે કે ડીએડીઆરના 50%ને મૂળ પગાર અને પેન્શનમાં મર્જ કરવાની છે. તો આ માંગ 8મા પગાર પંચના સંદર્ભ શરતો માટે સબમિટ કરાયેલા સૂચનોમાં સામેલ હતી. પરંતુ નવેમ્બર 2025માં જારી કરાયેલા અંતિમ ટીઓઆરમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. તો 7મા પગાર પંચનો અંત આવી રહ્યો છે અને 8મા પગાર પંચના અમલીકરણમાં સમય લાગી રહ્યો છે. તેથી કર્મચારીઓ આશા રાખી રહ્યા છે કે સરકાર વધતી જતી મોંઘવારી વચ્ચે આ માંગણીને વચગાળાની રાહત તરીકે ગણી શકે છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો આગળ શું અપેક્ષા રાખવી. તો છેલ્લા ઘણા વર્ષોથી હોળીની આસપાસ ડીએમાં વધારો થવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તો હોવાથી માર્ચમાં ડીએ વધારો જાહેર થવાની શક્યતા છે. તો સંભવિત 2%નો વધારો થાય તો ડીએ 58%થી 60% થઈ શકે છે. અને માર્ચ મહિનાના પગારમાં વધારો ડીએ મળવાની શક્યતા ઓછી છે. તો એપ્રિલના પગાર વધારાની અસર થવાની શક્યતા છે. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચના બાકી પગાર પણ અપેક્ષિત છે. તો એકંદરે હોળીની આસપાસ સમય અને ફુગાવાના આંકડા સૂચવે છે કે ડીએમાં વધારાની જાહેરાત નિકટવર્તી છે. તો જ્યારે તેની અસર માર્ચના પગારમાં પ્રતિબિંબિત થશે નહીં. તો જાન્યુઆરી અને માર્ચ માટેના સુધારેલા ડીએ અને બાકી ચૂકવણી એપ્રિલમાં થવાની ધારણા છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.